મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ। મારું નામ કમલેશ દવે, સામવેદ આચાર્ય, સુરત, ગુજરાતથી। મિત્રો, આજે શુક્રવાર થઈ ગયો છે, શનિવારે આવતીકાલે પ્રદોષનું વ્રત છે અને પરમ દિવસે મહાશિવરાત્રિ, જે આપણે ઘણા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। ભગવાન ભોળાનાથનો ખાસ દિવસ અને પુરાણોમાં અલગ અલગ વસ્તુ બધી બતાવી છે। ઘણા પુરાણોમાં લખ્યું છે કે શિવ અને પાર્વતીના લગ્નનો દિવસ છે। ઘણા પુરાણોમાં બતાવ્યું છે કે જ્યારે શંકર ભગવાને ઝેર પીધું અને બધા દેવી દેવતાઓએ એમની પર અભિષેક કર્યો રાત અને દિવસ, એટલે એ દિવસે એના નિમિત્તે પણ શિવરાત્રિ ઉજવાય છે। તો મિત્રો આ શિવરાત્રિનો જે તહેવાર છે એ આપણે બધા ખૂબ ધૂમધામથી મનાવવાનો છે। આપણે બને ત્યાં સુધી જો સવારે વહેલા મળસ્કે જો શિવજી ઉપર અભિષેક કરીશું તો વધારેમાં વધારે આનું આપણને શિવજી ઉપર આપણા ઉપર આશીર્વાદ રહેશે શિવજીના। બીજા નંબરમાં કે જેની જે રાશિ હોય છે એ પ્રમાણે રાશિવાળાઓએ ભગવાન શંકરને અનાજનું કે ફળનું કે એ વસ્તુ ચડાવવાની હોય છે। જેમ કે મેષ રાશિ હોય છે એ લોકોએ મસૂરની દાળ ચડાવવાની અને લાલ કલરની વસ્તુ ચડાવવાની। પછી વૃષભ રાશિ હોય એ લોકોએ સફેદ કલરની વસ્તુ, વૃષભ પછી મિથુન રાશિ એમને લીલા કલરની વસ્તુ, પછી મિથુન પછી કર્ક રાશિ તો કર્ક રાશિવાળાએ સફેદ। એવી રીતે બધા રાશિઓ પ્રમાણે ચડાવવાનું હોય છે। અને એમનો જે મેઇન જે સમય છે શિવરાત્રિની પૂજાનો એ સાંજે 6 વાગ્યાથી ચાલુ થઈ જાય છે, જેને આપણે 4 પ્રહરની પૂજા કહેવામાં આવે છે। એ 4 પ્રહરની પૂજા તમારા ઘરની મંદિર પાસે શિવજીનું કોઈ પણ મંદિર હોય તો ત્યાં તમે ચોક્કસ આનો લાવો લેજો અને 4 પ્રહરની પૂજામાં જરૂર બેસજો। જો સેવા થાય મંદિરમાં તો સેવા કરી આપજો। અને શંકર ભગવાને ખાસ જળ અને કાળા તલ ચડાવવા જોઈએ, કારણ કે કાળા તલ ચડાવવાથી શરીરમાંથી કષ્ટ બધા દૂર થઈ જાય છે, શરીરમાંથી રોગ પીડાઓ બધી દૂર થઈ જાય છે। અને ભગવાન ભોળાનાથને એ જળપ્રિય હોય છે, છતાં પણ જો ભોજન એટલે કે ભગવાનને ભોગ ધરાવવો હોય તો ખીરનો ભોગ મહાદેવજીને ખાસ લગાવજો। અને આવી રીતે સુરતની અંદર જ્યારે શિવરાત્રિનીમાં નિશિત કાળ એટલે કે રાત્રે 12 વાગ્યે ઘીના કમળ ચડાવવામાં આવે છે। તો એ મિત્ર, ઘીના કમળ ચડાવવાથી પણ ભગવાન ભોળાનાથના આશીર્વાદ બની રહે છે। બને ત્યાં સુધી જો સેવા હોય મંદિરમાં તો ઘીના કમળની પણ સેવા કરવી જોઈએ અને ભગવાન ભોળાનાથનું વ્રત ઉપવાસ રાખવું જોઈએ। આ વ્રત જે છે એ અખંડ વ્રત હોય છે, એટલે કે આપણે આખા દિવસમાં ભોજન નથી કરવાનું હોતું, સવારે અને સાંજે બંને ટાઈમ ફળાહાર કરવાનું હોય છે। તો મિત્રો, ભગવાન ભોળાનાથની પૂજા કરી અને ભગવાન ભોળાનાથના એ ચોક્કસ આશીર્વાદ પ્રાપ્ત કરજો। જો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરજો। જય શ્રી કૃષ્ણ।